આના માટે આપણે શું કરવાનું રહેશે મિત્રો? તો આના માટે એક નક્કી કરવાનું કે જે કલાક આપેલી હોય ને એ લેવાની. આ કલાક છે ને 4 થી 5 ની કલાક છે. હવે 4 થી 5 ની જે કલાક હોય એની ટ્રીક, શોર્ટ ટ્રીક શું છે? તો કે આ કલાક લીધી હોય તો એનો છેલ્લો અંક છે ને મિનિટમાં ફેરવી નાખવાનો. 5 ઉપર કોઈ પણ આ કાંટો હોય તો આપણે 25 મિનિટ કહીએ. કેટલી મિનિટ કહીએ? 25. તો આનો જવાબ એવો આવે 4 ને 25 સુધી જાય, એટલે કે 4 થી 4 ને 25 સુધી જાવ તો ને તો જ બે કાંટા ભેગા થાય. એને જવાનું કીધું તું 4 ને 15 સુધી, તો આ જવાબ આવશે નહીં. તો આવી રીતે બધા માટે નક્કી કરશું. 8 થી 9 આ કલાક છે કઈ આવે? 8 થી 9 ની. હવે તો આપણે સ્પીડ કરવી હોય તો શોર્ટ ટ્રીક, એટલે 9 એટલે કેટલા થાય? તો કે 45. તો એનો અર્થ એવો 8 ને 45 સુધી જવું પડશે. એ 8 ને 15 સુધી જાય છે તો ન આવે. 6 થી 6 ને 15 ની વાત કરવામાં આવે તો કલાક છે 6 થી 7 ની. હવે આપણે વાત કરીએ 6 થી 7 માં જોવા જાવ તો 7 એટલે કેટલા થઈ જાય? તો કે 35 મિનિટ થઈ જાય. તો 35 સુધી જવું પડે, 6 ને 35 સુધી, તો ન આવે. તો એક જ વિકલ્પ પૈદો છે, 2 થી 2 ને 15. હવે જવાબ આવી જાય. કેવી રીતે? તો કે 2 થી 3 ની કલાક હોય તો 2 થી 3 ની કલાકમાં આપણે 3 એટલે કેટલા થઈ જાય? તો કે 3 એટલે 15 થઈ જશે. એટલે 2 ને 15 સુધી તમારે જવાનું રહેશે. તો ઓલરેડી 2 ને 15 સુધી જ કીધું છે. તો આવી ટ્રીકથી આવા પ્રશ્નો ગણી શકાય છે મિત્રો.